ચલથાણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા પ્રચારને વેગ આપતા વોર્ડ નંબર 6 માં ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આગેવાનો અને કાર્યકરોની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કડોદરા ચલથાણ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 6 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સ્થાનિક આગેવાનો, બૂથ પ્રમુખો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિબિન કાપીને કાર્યાલય જનતા માટે ખુલ્લું મુકાયું હતું। ઉદ્ઘાટન બાદ મીડિયા સાથે વાતચીત કરતા અંકુરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ આગામી 26 એપ્રિલની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને કાર્યકરોમાં દેખાતો ઉત્સાહ જીતનો સંકેત આપે છે। તેમણે કડોદરા નગરપાલિકાની તમામ 28 બેઠકો જીતવાનો દાવો પણ કર્યો હતો। કાર્યાલય શરૂ થતાં જે કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। હવે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી પહોંચાડશે। આ પ્રસંગે કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે જીતનો સંકલ્પ કર્યો હતો। અંકુર દેસાઈ, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી। આજ રોજ કડોદરા ચલથાણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોય વોર્ડ નંબર 6 નું એક ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગામના માજી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ, ઈશ્વરનાના તેમજ બૂથ પ્રમુખો દ્વારા આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં કડોદરા નગરપાલિકાની 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી મોટી રીતથી વિજય પ્રાપ્ત કરવાની છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।